મમ્મી ચાની આદત પાડી મને કતા મને ના પીતી જગ્યાએ બહુ પીએ મને લેતી તો તોય પી લેતી તો તોય પી ચમ આજ બે ગાયા બાદ એવું તેમ ખાયું ખાવા બેસી જો પછી ખાવું બધું ખાતી તો જો આટલી તો મૂકી દીધી ને જો એ મેં કાલે કોમેન્ટ કરીને કે ગાઈસ આજ તો જવાનું છે ઘેર મારા જીગર આવું છું અત્યારે તો ગાઈસ હું તો જાઉં છું બજાર તો ગાઈસ અમે તો આવ્યા હતા રાખડી લેવા માટે 21 ભાભી રાખડી હા જેટલા હાચી કો હાચી હાચી આ નહીં ડબ્બીને બધું દેખાતું અને હોનાની ભૂખરીઓ હેલો ગાઈસ કેમ છો મજામાં ગુડ મોર્નિંગ તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે તો ગાઈસ વાગ્યા છે 7:30 તડકા કેટલો બધા આવી ગયું છે મમ્મી કપડાં કાઢી મેં ગયા ચટાના આપણે ચા બાકી દઈએ ગરમ કરે ગોલ્ડન હેડ ઉપર મમ્મી વાળી જાય કચરો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જય માતાજી મમ્મી કચરો વાળી રહી તો કઈ ચલો તમે કપડું લઈ આવી મારો જીકર બંનેનો તો કઈ ઉપર તો આવી જાય કપડાં તો બધા ચલો તમે લઈ લઈએ જીકરનો મારો ધોવા માટે તો કઈ ચલો તમે ધોઈ નાખીએ આપણે હવે નીચે જઈ સો ગુડ મોર્નિંગ ગાઈઝ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈઝ હું તો નહીં નીચે આવી ગયો મમ્મી બહાર કપડો ફૂંકવી રહી મમ્મીને કીધું ગુડ મોર્નિંગ હાય પાડે ને નાય પાડે તો ગાઈઝ મમ્મી તો કપડાં ફૂંકવી રહી મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈઝ બધું લીલું લીલું થઈ ગયું છે અમારા બધું મૂકીને ચલો એક કરી દઈશ શાક જમવાનું જમવાનું નહીં નાસતો નાસ હતો કોણ નાસ હતો નાસતો અહીંયા બને છે બટાકા ઓહે પૌવા અને અહીંયા બને છે કપી એથી તપેલી એ મચ્છા બનાવવાની છે ધોઈને બનાવજે એવો તો ચલો કઈ તો દીવા બધી કરી દઉં પછા કોક કરીએ યુદ્ધ કરવું છે તો ગઈસ અહીંયા તો હું નાસ્તો બનાવી રહી છું પૌવાનો પૌવા પલાળી મૂક્યા છે બધું વંગાર કરી દીધો મસ્ત ચામી કોણ બાકી ગા અને જીગર અહીંયા દીવાબત્તી કરે દાદી અહીંયા ઊંઘ્યા છે દીવાબત્તી કરી રહી બટાકા થઈ જવાના છે થોડા કાચા લીધું મસાલો કરી દઈએ હવે કમ્પ્લીટ અહીં પૌવા નાખી દઈએ મસાલો તૈયાર થઈ જાય તો કઈ શાળાનો વાગ્યો છે બાળકો વાદળ આવી ગયા જો અંધારું અંધારું થઈ ગયું છે કિંજલ પૌવા બનાવવા પૂરા થવા આવ્યા પૌવા બનાવવાની તૈયારી થઈ જાય આજે હવે પૌવા એકલા નાખવાના બટાકા થોડા થઈ જાય ને ગરમમાં થઈ જાય ને એટલે મને શીખવાડું દરેક કરી રહી છે કિમલી ને ઘેર જવાનું સોમવારે સોમવારે તો સોમવારે તો મંગળવારે કાલે કાલે આજે કાલે આજે બસ શનિવાર કે રવિવાર બસ આજે મમ્મી કહેતી કે બસ મળી જા જતી ને બસમાં કેટલા ગયા બસ એ તો ખબર નહીં હતી મહેસાણાથી ખેરાલુ જશે ખેરાલુથી સતલાસના જશે સરલાસનથી ત્યાં જશે સતલાસનાથી બસમાંથી જઈએ પણ કોનું નામ ના લેવું કે ભાઈ મારે સતલાસને ડાયરેક્ટ કેવું પગ સ્મેલ આવે જેલી જેવી સ્મેલ આવી ગઈ ઝેરી જેલી આવી આવો પેલા પાછળ કૂવો ખાલી કરી દે એની સ્મેલ આવી રહી એ તો મેં આપી હતી મને પહેલા પણ હવે અત્યારે પાછી આવી તો ગઈ જો હવામાં છે તો ખુશ ખુશ ઘેર જવાનું કરે
વસ્તુ હોય તો ઘેર જવાનું હોય હવે આવવાનું તને રોતી હોય રોઈ નહીં હો એ તો અચાનક લઈને આવે એક રૂમ ગુદાવત હા તું જો ખાલી મારે શ્રીમંત પૂરું થવા દે હજે તો આવીને ટટકી જવું હોય કેટલો ઘેર આપણે તો રવા દેજો કેટલા જાત હોય નો સોમવાર પછી આવું ગાડો ઘેર ના એ પાછી રોશે એ કે તાવા રોવડાવી છે હું છે તો કહું તું રો તાર જાતે રોવા કે એ બંધ થઈ જા નહીં ભરે તમે આવી રીતે ઉભરા લાવો ને આવી રીતે ચાના ઉભરા ના લાવાય તો બંધ કરાય ઓછો કરાય પછી ઉભરો બેસવા દેવાય પછી પાછો ઉભરો આવવા દેવાય એવી રીતે કરાય એવું કરે? આ તો તમે ચા બાળી કૂટો અડધી તો એવું ના હોય એવું ના હોય ઓ પણ તમે તો ચાના કારીગર શું હોતા હતા પેલા સિંગલ વાળા સિંગના દવા તૈરે એ સૈયદ તો ચા નાસ્તો ને બધું કાઢ્યું ને એ દાદી માટે કાઢ્યું હોય ચાલો તાર ના જઈએ નાસ્તો કર મારે તો લે દાદી દાદી ઓવા હા ભાઈ પછી તો ગાય ચાલો તાર નાસ્તો કરી લઈએ આપણે હવાડો નાસ્તો કરવા બેસી જાઓ શું ટેવ પાડી મમ્મી મમ્મીએ હમ ચાની આદત પાડી મને કાતા મને ના પીતીની જગ્યાએ બપીએ મને લેકિન તો સોઈ પી તો ગાઈસ નાસ્તો વાસ્તો કરી લીધો ચલો પાછો કસવા માંડી અહીંયા ધમધમાઈ નાસ્તો કર્યો નાસ્તો કરો ચા પીતો હું મોકો ચમ લાલ થઈ ગયો હાબો બહુ આવે છે સ્વર્ગ ખવડે આવો થોડું આ સિંગના ગોળા મૂકી દો મચ્છર હશે આ મચ્છર તો ચીડી આવશે અમો નહીં અમો ચાલ જ જમી રહ્યા ને પાછું જમવાનું એ ખાવું 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 Sorry. પીવું બસ બધું તું નહીં ચોડી ફોલવાનું ચાલુ કરી હવે અંજલિ આ તો બધા બેઠવામાં 12 વાગી દે જોજો બસ હા વાત આજે 11 તો વાગે તો ચાલો ગાઈસ હું તો જાઉં છું નહીં લે મોજા મળતા તો ગાઈસ અહીંયા તો હું ચોરી ફોડતી હતી અને ચાલો તમે જીગર જઈશું નોકરી દાદી તો અહીંયા બેઠે હી અને જીગર હવે નોકરી હેડે હી ચાવી લઈને I didn't હેલ્મેટ નહીં તો ત્યાં નોકરી અને હું જઈશ શ્રોધવા આમ તો મોટી પીળા કલરની ગાડી આવી છે આ વાગતા એ નહીં એક તો કઈ ચાલો તને આપણે જમવાનું બનાવીએ તો કઈ સહી તો એક શાક તો કમ્પ્લીટ થઈ ગયું હો થોડું મંગાવી દઈએ જીગર માટે અલગ અને પછી બીજું મંગાવીએ મમ્મી વિડીયો સમાડી રહેશે હું લોગ જોઈ રહેશે તો ચલો તાનો એક શાક મંગાવી દઈએ આપણે પહેલાં પછી મંદી મંગાવીએ આપ તો 11 વાગી ગયા 10 વાગે ચોરી ખોલવા બેઠા તો તારનો હવે પાર આવ્યો છે કઈ સહી તો બધું જવાનું લાવી દીધું ને નોકરીથી ઘરે આવી ગયા ચમ આજ બે ગયા આ તો અમે ધીર નતો એટલે તમે આવી ગયા બાર બેવું તેમ ખાયું ખાવા બેસી જો પછી મોડું બાબુ આવી ગયા પછી જેલી મેં ખાઈશો હજુ મને તો મેં કઈ એની જતી નહીં તો કઈ અમે તો જમવા બેસી ગયા છીએ મમ્મી અમે બે જણા દાદી આવશે જીગા હાથ ધોવાઈ ગયા અને એ બધું લઈ દીધું જમવાનું તો ચલો તને હવે જમી દઈએ આપણે કાકડી તો કહો તો મમ્મી પિંગલના દાદી બધા લઈ જશે તો બનાવી છે કાકડીનું શાક મરચું સુકા મામા માટે વાટકો ના રહ્યો
તો કઈ મમ્મી તો હવે સાફ સફાઈ કરી રહી છે ને બધા જમી ગયા. ગાડી બજાર મમ્મી રૂમાલ ઉપર અંદર પડે જુજી તો બાર શું કહેવાય ટીવી જોડે પડે છે. કિંજલ લેવા હા બાંધવી કપડો પહેરી રહી. તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો પપ્પા જોડે બજારમાં બેઠા. આ તો શાક બન્યું ને લાલ લાલ તમતમતું. તો ગઈ વાસણ વાસણ ઘસીને તો કપડાં બપડા વાળી તો પર આવીને મેટિંગ કોલને બેઠી સાત તો મેં કીધું મેદી કાલે જવાનું છે ઘરે એટલા માટે ચલો તો મેદી મૂકી ટ્રાય કરીએ મેદી મૂકવાનો. ચલો આપણે મેદી મૂકી દઈએ બે આરામ કરીએ 1:30 તો વાગી ગયો. હું તો મેદી મૂકીને થાક લાગ્યો હોય એક હાથે તો જો આટલી તો મૂકી દીધી હોય ને જો જે મેકી કાલે કોમેન્ટ કરીને કહેજો હારી હક નિહારી અને હવે આરી મેકું હું આ બાજુ હવે ચાલુ કરી હ અને વાગ્યા છે 3 વાગવા આવ્યા જો 2:55 થઈ હ. તો ચલો તાનો મેદી મૂકી આવી મૂકી એક હાથે ખાઈએ બી હવે ખબર નહીં જેવી હોય જેવી નહીં મેં કીધું હ હારી હોય તો કોમેન્ટ કરજો ના હારી હોય તો બી કોમેન્ટ કરજો કે નહીં હારી બીજી કોમેન્ટ ના કરતા ખાલી નહીં હારી એમ કહેજો. હારી હોય તો એમ કહેજો હારી હોય નહીં હારી તો કે નહીં હારી એવું કહેજો. તો ચલો ત્યાં ગાઈસ આપણી મેદી મૂકીએ આ બાજુ આવીશું આ બાજુ તો મૂકી દીધી હોય ગાઈસ હવે મેદી મૂકી દઈશું 3:30 વાગ્યા છે 3:30 વાગ્યા મેદી મૂકી આવી ચલો તમે આરામ કરીએ 5 વાગ્યા 4 વાગ્યા એક હાથ ખાલું આ હાથે નીકળી આ જમણો હાથ ખાલી તો ગઈ તો નીચે ચપાત બીસી અને હવે મેદી બખોડી રહી ડાયરી ડોલડેલ ફરી રહી મેદી બખોડવી હ રંગ કરી રહી આજ તો ગાઈસ વહેલા ઉઠી ઊંઘી જ નહીં ગાઈસ આજ તો હું મેદી મૂકી પછી થોડી વાર ગાડી પડી બહુ ઊંઘી નહીં જો મેદી બખોડી રહી હું મેં જેવી આવી ઉગરી તો પણ ખબર નહીં હવે કાલ જેવી થાય. તો ગાઈસ આજ તો જવાનું છે ઘેર મારા જીગર આવશું અત્યારે ફોન કરે કે હું આવું તો તૈયાર રહો આ તો તૈયાર થવાની જરૂર જ નહીં આવી નવી હેડી જેવી ઘરે જવું શકે. તો ગાઈસ મેં તો મેદી વખોડી થોડી વસૂટી વસૂટતી નહીં હવે ધોઈ પડશે તાણમી રાખશે અમે એક બધું કાઢ્યું હા કાઢું જોઈએ ને મમ્મી જઈશે બજાર ભેરા થઈ રહી હવ આવશે એ તો પછી રવાની આ ફેર તો કે થોડા ધ્યાન રહેજે. મમ્મી જઈ બજાર અને મારે જવાનું છે ઘેર. ટાઈમ હતું રાતે આવી નક્કી ખબર હતી પછી એ તો રવાન ના પાડતા હતા કે હવા મહિનો થયો નહીં મોડું થાય તો પછી હવા મહિનો થયો નહીં મોડું ના થાય મોડું તો થશે કે મીકીને તરત પાસે નીકળી ગઈ એમ કહેતા હતા હજુ હતા ને તમે તો તારે હેડે તો એ બી થોડું મિલાશે તો પોકો એવી હેડે તો ને 100 વાગે હવ હજુ આયા ને ચા ના તો ગેસ મમ્મી જઈશે બધા કંટ્રોલ લેવા માટે તો ગેસ મારે તો જવાનું હતું પણ મેળા હોય નહીં પછી તાર કરી મોડું તો આ તો નજીક જ કેવડ મિલના કરી
શેખર હવે ઘેર આવશે તેવો કરી નહીં આવતું આમાં ને એટલે ઘેર તો આવશે પણ મેળવા મેં પેલા હોટેલે જવાનું તો ના એ કે દુકાને પપ્પા એકલા હે કો 8 વાગે જઈએ તો ઘેર જ આવો તો ચાલ એ જ ને એના કરતા કાલ જવું સારું રવિવાર તો ગઈશ મારે જવાનું તો ઘરે પણ મેં આવાય નહીં અંકિતભાઈ જે માઉન્ટ આબુ તે પપ્પા દુકાન એકલા હે તો બંધ રાખી એટલે જીગર કહીશું હજી મોડા મેકવા પણ દુકાને જ 8 વાગે 8:30 બંધ કરી એક મેન ના આવે તો એટલા વાગે જવું એના કરતાં કાલ રવિવારે જઈએ સારું તો ગઈ જઈએ તો ના તો નોકરીથી ઘરે આવી ગયા તો ગઈ હું તો નીચે આવી ના તો જતે ત્યાં ગરમ કરી દે ના તો મારા હેર ઊંધી થઈ ગઈ હું જઉં છું બજાર ઘરે જવાનું તો બંધ રાખી કાલવાલ જશું ના રાતે મૂકી જવું તો ગઈ હું તો જઉં છું બજાર દાદી મૈત્ર બે જણા તો એ રમી રહ્યા મૈત્ર દર્શન દર્શાવે દાદી બજાર જઈએ છીએ અમે બજાર જઈએ હે મોન જાગુબેન જાગુબેન બે જણા જઈએ તો ભાઈ ચાલો ત્યાં જઈએ બજાર થોડી નાની મોટી ખરીદી કરવા માટે તો ગાઈસ અમે તો બજાર આવી ગયા ને જે ઘરે આવ્યા છે એક્ટિવા લઈ ચલો ત્યાં જઈએ સિગ્નલની પાસે આવી ગયા મળ્યું શું કરજો તણાવ બજારમાં જઈએ તો ગાઈસ અમે તો આવ્યા હતા રાખડી લેવા માટે 21 ભાભી રાખડી ચાંદી નો થઈ જશે ને થઈ તો નહીં પણ થોડું મોટી પડશે બીજી સાઈઝ જોઈ લે કે કેવી બધી એટલી જ છે લે તો ગઈ સારી લીધી કાલ તમે કહેતા ને કે ચોદીની લેવી પડે ચોદીની બસ ચોદીની લઈ લીધી તો કઈ રાખડી તો લઈ લીધી કિંજલને આવો ચોદીની લીધી હવે લેવાનું કોઈ હા હવે લેવાનું કોઈ ના તો ગઈ અમે તો રાખડી લઈ લીધી ને હવે જઈએ હશે ઘરે પકોડી ખાઈ તો ગઈ અમે તો પકોડી ખાવા જઈ રહ્યા છીએ અહીંયા અમે તો હવે જઈ રહ્યા છીએ ઘરે ભેગા જઈશું બજાર બધું લઈ લીધું અમે તો ભેગા જઈશું હવે બજાર અને અમે જઈશું ફરી તો ભાઈ જીગર તો જઈશું બજાર ટ્રાફિક બહુ તો ગાઈસ અમે તો હેઠે હેઠ જઈ રહ્યા છે ઘરે ગાઈસ અમે તો હેઠે હેઠે ઘરે આવી ગયા મમ્મી નાઈન બનાવી પડી અમે કીધું હવે જઈને કઈ કરશું એટલે આમ ના પાડી દી પછી અચાનકથી ન થાય ગાઈસ મમ્મી અહીંયા પેલાની બનાવી રહી અહીં ચોદીની બનાવી ભાગ તો લેત નું હા તો લે કેટલા થઈ કેટલા લઈ શકે કે છે ભાવ કે છે કેટલા સાચું કીધું સાચી સાચી આ નહીં ડબ્બીન બધું દેખાતું નહીં સાચી બે જણી એક પેલું ઉલ્લું બન બીજી વાર ના બન સાચી હો
બિલ બી લાયા મને મોને મને કેટલાની હશે કે અત્યારે ચોદીની આવી આવે જુઠ્ઠી અત્યારે આવે આ ચોદીનું હોય ને આ હોનાનું બસ એટલો ફરક કેટલા થયા છે? આયરું નહીં રે મને એવું લાગે છે કે બહુ પતલું હા, છે હા. તૂટી જશે આયરું જલ્દી બહુ પતલું હોય ને એટલે કેટલા લીધા છે મેં આટલાના કે શેર પાતળી તો હિત કેટલા થયા છે મમ્મી? 5000 ઉપર તો થયો એક ચોદીનું ના ઓછું તો કઈ ચલો તને ઉપર મૂક્યા હું બધું ઠેકાણા જવાનું હોય એ એક ભૂલી ના જવાય જે તો અત્યારે જવાનું કહીશું પણ હવે તો વાગ્યા છે 7 રાતના તો અત્યારે જવાય ગાઈશ હવે વિચારીએ છે કે સવારમાં જ જશું તો ગાઈશ અહીંયા તો શાક મંગાવી દીધું અને અહીંયા ઢુક્કો મૂક્યા હી બફાવા અને હવે લોટ બાંધવાનો છે તે જવા તને હવે લોટ બાંધી નાખીએ મમ્મી બેઠે ત્યાં ઢોકળા મૂકે હા ખીચડી થઈ ગઈ ગયો આદિત્ય બેઠે અહીં ગાડી છેટી ઊભી છે આપણે વાયકા 1 2 3 4 લાઈનમાં તો એ ઢોકળા તો મંગાવી દીધા અહીંયા આપણે તો મસ્ત જો ચાલો આરા તો ગેસ બજારથી તો આવી જાય પપ્પાને બંને જણા હું તૈયાર થઈ ગયો આ તો જવાતું હશે તાર તો ઘેર જવાથી મતલબ ન તું પહોંચી જાય મારી ચિંતા ના કર કાલ જશું હા શાંતિ કઈ સહીએ તો જમવાનું લાવી દીધું ને દાદીને મૈત્રાનું એ જણાતું દાદી મૈત્રાનું ખવડાવી દઈશું તો ગાઈસ અમે તો જમવા બેસી ગયા છીએ આપ તો બનાવી છે ગવાનું શાક લાલ ચટણી બપોરની હોય અને આ તારી બનાવી વેલણિયા રોટલી તો ચાલો ત્યાં ખાઈ લઈએ જીગર તો પડી જાય નહીં પપ્પા મમ્મી 4 જણા તો ભાઈ અમે તો ઘરે આવી ગયા ને તો પપ્પા મમ્મી બધા ખાડી ગયા કે જલ્દી પેલી બધી બેસી ગયા તો સાદી તો કઈ નહીં તો બધા જમી ગયા સાફ સફાઈ બી થઈ જાય મમ્મી શું વિચારો ગાડીમાં પેલા લ્યા હા સોસાયટીમાં રમેશ કાકાની બાજુ હીરા તો કઈ મમ્મી તો સાફ સફાઈ કરી રહી છે ફોન આવી મહેશનો ઇન્જર વાસણ ધોઈ રહી છે તો કઈ અમે તો રૂમમાં આવી ગયા ને હું તો નાઈન ફ્રેશ થઈ ગયો કિંજલ કાલની તૈયારી કરી રહી છે બધી કિંજલ કાલની તૈયારી કરી રહી છે ઇસ્ત્રી મારી રહી છે અમારા કપડાનો એનું તો કહીશ બધું તૈયાર કરીને સાઈડમાં મૂકી દીધું આવું મૂકવું આવું તર કેટલા વાગ્યા તમારે મૂકવા આવવું છે ખાલી બપોરના 5 વાગ્યાના કેક કાઢી રહ્યા છે તો અત્યારે તૈયાર થઈ આવીને હેર જતી રહે તો એવું હતું ઘેર તો કઈ કિંજલ તો ઇસ્ત્રી મારી રહી છે આજ બજારમાં શું લઈને આવ્યા આજ બજારમાં રાખડી લઈને આવ્યા ચાંદીની બીજું લાયા અને દિલીપની બુટ્ટી જોઈ ઓ જોઈ તો ગાઈસ આટલું બધું આ બધું થઈ જાય પછી ઊંઘવાનું કરીએ એમાં તો ધાબા પર જવું છે તો ઇસ્ત્રી મારી જાવ મને તો કંટાળો તાપ લાગી રહ્યો તે બારી ઉપર ના આવો જીવડો આવશે લાઈટ ચાલુ છે ના જલ પતી ગયું હે કમ્પ્લીટ તારો હા તો ઊંઘી છું બધું ઊંઘ આવો તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ કાલે વહેલા ઉઠવાનું હતું તો વિડીયો એડિટ કરવાનો હો તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ કિંજલ ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકા